ચાલો. નમસ્કાર મિત્રો, શ્રી વટેશ્વર સેવા સંસ્થામાં આપ સૌનું સ્વાગત છે. થોડા સમય પહેલાં આપણે એક પરિવારની મુલાકાત લીધી હતી, જેમાં જયેશભાઈ સોલંકી નામના એક વ્યક્તિ હતા, જેમનું થોડા સમય પહેલાં અવસાન થયું છે. જેમના પત્ની જોઈ શકો છો તમે, જીજ્ઞાબેન છે, અને એમને સંતાનમાં 2 દીકરા છે. એક દીકરો છે તે સુમન સ્કૂલમાં ભણે છે, 9મા ધોરણમાં, અને હાલ સત્યનારાયણ સોસાયટી જે છે એમાં એમનો નિવાસ છે. ઘરના કામને ઘરમાં રાખીને 2 સંતાન છે, અને થાય છે એટલું કામ કરે છે જે સાડીઓનું કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તો આપણે થોડા સમય પહેલા પરિવારની મુલાકાત લીધી હતી, અને આજે આપ સૌનો સાથ અને જે સહકાર છે એને કારણે આપણે જે આ અનાજની કીટની મદદ કરી શક્યા છીએ એ બદલ આપ સૌનો આભાર. અને પ્રાર્થના કરીએ ભગવાનને તેમને પણ આગળ પરિવારની અંદર કોઈ મુશ્કેલીઓ ના આવે અને પોતાના જીવનને વ્યવસ્થિત ચલાવી શકે એવી ભગવાન શક્તિ આપે. આગળ કદાચ એમને તકલીફ હશે તો એને ધ્યાનમાં રાખીને જો મદદ કરી શકવાની આપણામાં શક્તિ હશે તો આપણે પણ ફરી વખત મદદ કરવા માટે આવીશું. અને આપ સૌના સાથ સહકાર બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અને આગળ આપણે આ કાર્ય પણ કરતા રહીશું. ફરીથી મળીશું કોઈ પરિવારના મુલાકાત સાથે, એમની તકલીફોને સમજીને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. ભગવાન મહાદેવ અને મા ભારતીનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ, જય મા ભારતી.